તાલાળા તેમજ આકુલવાડી ગીર ગામની વરસાદની તે માંગણી સરકાર પાસે સમક્ષ હતી. એસટી નિગમ સમક્ષ ઇલેક્ટ્રિક ફરિયાદો કરી હતી. જે ધ્યાનમાં લઈ એસટી નિગમ નવી સ્લીપર કોચ લીલી તારી 1-2-2024ના અડાજણ ડેપો પરથી સ્વાગત કરી મોં મીઠા કરીને રવાના કરી હતી. આ અંગેની વિગત પ્રમાણે તાલાળા પંથકમાંથી સુરત જવાની પ્રાઇવેટ લક્ઝરી બસો દરરોજ દોડતી હતી અને તેમાં પણ ખાસ કરીને 2 ફોર્મ ટિકિટનો દર રાખેલ હોવા છતાં એસટી નિગમે આ માંગણી સ્વીકારતા તૈયાર ન થયા હતા. ત્યારે આકોલવાડી ગીર ગામના અગ્રણી અને ખેડૂત ચર્ચા મંડળના પ્રમુખ છગનભાઈ સાવલિયા તથા સુરતના પ્રમુખ અરવિંદભાઈ હિરપરા, ગામના અગ્રણી વિજયભાઈ હિરપરાએ એસટી નિગમના અધિકારીને લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી. ત્યારબાદ એસટી નિગમના અધિકારીઓએ માંગણી સ્વીકારીને તારીખ 1 ફેબ્રુઆરી 2024ના રોજ સુરત આકોલવાડી નવી સ્લીપર બસને રવાના કરી હતી. આ બસ શરૂ થવાથી ગીર પંથકમાં એક આનંદની લાગણી છવાઈ ગઈ હતી. અડાજણથી બપોરે 3:30 કલાકે અને સુરતથી 4 કલાકે આ બસ ઉપડી આકોલવાડી સવારના 6 વાગે પહોંચશે. સવારમાં આકોલવાડી આ બસ પહોંચતા જ પહોંચાડી ગામના સરપંચ સેજલબેન બગાસિયા, છગનભાઈ સાવલિયા, પૂર્વ પ્રમુખ રમેશભાઈ હિરપરા, ચુનીભાઈ પરમાર, પૂર્વ સભ્ય મણિભાઈ લાઠિયા તથા ગામ લોકો અને આગેવાનોએ બસ એટલે મારે થઈ જાય આ બધી વીર પંથકની નબળી પરિસ્થિતિ હોવા છતાં પ્રાઇવેટ બસોમાં મન ફાવે તેવા ટિકિટોના દરની સામે એસટી નિગમ મારા પરિચયમાં મારું ગામ આકોલવાડી ગીર, મારું નામ સગનભાઈ બાવાભાઈ સાવલિયા. હવે જે અમારે વર્ષો જૂની સુરત આકોલવાડી અને આકોલવાડી સુરત એસટી અમને મળે એવી માગણી હતી. તો આ એસટી નિગમે સરકારમાં રજૂઆત કરતા એસટી નિગમમાં રજૂઆત કરતા અમારે આ 7-8 વર્ષની જૂની માગણી આજે ધ્યાને લઈ અને આ એસટીનો રૂટ શરૂ કર્યો અને માગણી અમારી પૂરી કરી. તો આ એસટી નિગમ તેમજ સરકારશ્રીનો, મંત્રીશ્રીનો હું આભાર સ્વીકાર કરું છું અને આભાર માનું છું. અને આ એસટી રૂટ કાયમીને માટે નાની મોટી આમ જનતાને સુરત આવવા જવા માટે બહુ ભાડામાં ફાયદો રહે, આવવા જવામાં સરળ પડશે અને સસ્તું ને સારું અને સલામતી વાળી આ એસટી નિગમની બસ છે, બરાબર. અને આમ જનતાને બહુ ભાડું હાર્ડ નહીં પડે અને આ નોર્મલ ભાડું કહેવાય, માપનું ભાડું કહેવાય, એને એસટીમાં સલામતી કહેવાય. તો આમ જનતા બધી આકોલવાડી ગામ તેમજ આકોલવાડી ગામને આજુબાજુના ગામના બધી આમ જનતા લાભ લે એવી હું બધા આમ જનતાને નમ્ર અપીલ કરું છું. પણ બસ, જય હિન્દ, જય ભારત, જય જય જય. જગદીશ અદવરિયું, મહાદેવ ન્યૂઝ, ગીર સોમનાથ.